બાકી છે ગરબાનું ત્યાં છે, ત્યાં ગોઠવવાનું છે. આરતીનું હાય. પાડી દઉં ને. તો આપણે ટોપ 5 લીધા છે, કેમ કે બધાએ ખૂબ સરસ આરતી ડેકોરેશન કર્યું છે, માંડવડી ડેકોરેશન પણ કર્યું છે, અને સાથે સાથે દરેક લોકોએ ખૂબ મહેનત કરી છે, અને ખૂબ મહેનતથી જ આપણે આ પ્રોગ્રામ આપણો સફળ થઈ રહ્યો છે. તો ટોપ 5માં હું નંબર બોલું છું. નંબર 1919, 1313, 1818, 1010 અને નંબર 4. નંબર રિપીટ કરું છું. આરતી ડેકોરેશનની જજમેન્ટ થઈ ગયું છે. નંબર રિપીટ કરું છું. નંબર 19 એટલે કે 19, નંબર 13 13, નંબર 18 18, નંબર 10 10, નંબર 4 4. દરેક લોકો અહીં આવી જશે. તો આપણે ટોપ 5 લીધા છે, કેમ કે બધાએ ખૂબ સરસ આરતી ડેકોરેશન કર્યું છે, માંડવડી ડેકોરેશન પણ કર્યું છે, અને સાથે સાથે દરેક લોકોએ ખૂબ મહેનત કરી છે, અને ખૂબ મહેનતથી જ આપણે આ પ્રોગ્રામ આપણો સફળ થઈ રહ્યો છે. તો ટોપ 5માં હું નંબર બોલું છું. નંબર 1919, 1313, 1818, 1010 અને નંબર 4. નંબર રિપીટ કરું છું. આરતી ડેકોરેશનની જજમેન્ટ થઈ ગયું છે. નંબર રિપીટ કરું છું. નંબર 19 એટલે કે 19, નંબર 13
13, નંબર 18 18, નંબર 10 10, નંબર 4 4. દરેક લોકો અહીં આવી જશે. સરસ સરસ સરસ. અને તમારી એન્ટ્રી ગોઠવી દેશો. ત્યાર પછી કોઈ પણને એન્ટ્રી આપવામાં આવશે નહીં, કેમ કે આપણે ઓફ સ્ટેજ વેરીફાઈ માટેનો ટાઈમ આપેલો જ હતો કે આ સમયથી આ સમયના અંદર તમારે પાર્ટિસિપેટ થવું હોય તો વહેલું આવી જવાનું અને તમારી એન્ટ્રી લઈ લેવાની. તો પ્લીઝ લાસ્ટ 10 મિનિટ આપીએ છીએ ગરબા માંડવડી કે તમે જેમાં પણ પાર્ટિસિપેટ થયા હોય એ ટેબલ ઉપર ગોઠવી દેશો. અને જેટલા પણ પાર્ટિસિપન્ટ અહીં હાજર છે એમાં ઘણા બધા મારા જેવા શોખીન પણ છે કે જેને દરેક પાર્ટિસિપેટ કર્યું છે, દરેક કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે. તો જેને પણ 15 થી પ્લસ પાર્ટિસિપેટ લીધો હોય એ લોકોએ નામ લખાવવાનું છે. એ મારો કોન્ટેક્ટ કરશો. જેમને 15 કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હોય એવા અમારી પાસે 3-4 જણા તો છે, પણ 15થી વધારે જે લોકોએ પાર્ટ લીધો હોય એની કોમ્પિટિશનમાં એ મારી પાસે નામ લખાવજો. સરસ મજાની નાની નાની માતાજીઓ આપણી વચ્ચે હાજર છે. સાક્ષાત નવદુર્ગાનું સ્વરૂપ જેને આપણે કહી શકીએ. સરસ મજાના ખોડિયારમાં, ચામુંડામાં, આશાપુરામાં આમ કહેવા જોઈએ ને તો નવરાત્રિને તો હજી વાર છે, પણ આપણે ત્યાં ગુજરાતીઓ નવરાત્રિ વહેલી પ્રારંભ કરી દે છે. એટલે કે બેકમ નવરાત્રિનું આયોજન દર વખતે આપણે વહેલું કરવામાં આવે છે. તો આજ લાસ્ટ હું તમને કહું, છેલ્લે 5 મિનિટ હવે બાકી રહી છે. દરેક કમિટી મેમ્બરને વિનંતી છે કે હવે 5 મિનિટ પછી કોઈની પણ ગરબા કે માંડવણીની આપણે એન્ટ્રી લેવાની નથી. પહેલાં નાકની નથનું જજમેન્ટ લેવાઈ રહ્યું છે, એટલે આપણે જે નાકની નથનું આપણે ટોકન છે એ પોતાના પાસે રાખશો. એ સિવાય લોંગ ઇયરિંગ પણ છે, પછી એમનો વારો લઈએ છીએ. કેમ કે આપણે એક બે નહીં, હા ટ્રેડિશનલ અને ફેન્સી, સોરી ટ્રેડિશનલ અને ફેન્સી છે એમને પહેર્યું છે ને ઇયરિંગ, એમની કોમ્પિટિશન છે. તો મેં એમ થાય કે મેં લોંગ ઇયરિંગ પહેરી છે ને એટલે હું પ્લીઝ બોલું, એવું નથી તો માફ કર્યા. એવા વિનુભાઈ ભદ્રેશના વિનુ ચાલી આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી વિનુ ચાલીને હું આજે આ વિઝન ક્લબના વેલકમ નવરાત્રિ મહોત્સવની અંદર પોતાની પાસે જે કંઈ કલા છે, જ્યારે નિર્ણય પોતાનો નિર્ણય લઈ રહ્યા છે, 5 મિનિટનો સમય આપણી પાસે છે. તો વિનુભાઈ ચાલીને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે વિનંતી કરીશ. વિનુ ચાલી. તો હું બીજાને જો તો આ કલાકાર છે
તો જો હમણાં મારા વાઈફને કીધું કે મારા જીવમાં રહેશે તો મને કે જીવમાં નહીં ફાવે મેં તો તમારા કલાકારો હોય ઓફિસવાળા હોય ઓછી ગરમી હોય હું જ્ઞાન ના રહું તો ક્યાં હું તમારા મગજમાં રહું કે મને ખાલી જગ્યાએ ગમે એટલે આપણને આમ ખાલી જગ્યાઓ કરી વાતમાં શીખવામાં મને ગયો મારા ઘરે તો મ્યુનિસિપાલિટી ગાડી નથી તો મારા વાઈફને કીધું મેં તો આપણા બધા મ્યુનિસિપાલિટીની ગાડી મને કે કેટલા જોઈએ જવાની ઊભી છે પૂજા પકડવાની ઊભી છે તમે બહુ બહાર ના જાઓ આવી રીતે મને શીખવામાં લીધું પણ મેં બહુ પ્રોગ્રામ હતો એટલે રિઝલ્ટ પ્રોગ્રામમાં ભાગ લીધો હવે ભાઈ એક ગીત ગાયું ને 3 ઇનામ જેવું બોલો એક ગીતમાં 3 ઇનામ તો ગીત કયું હતું સોનલ ઘર પહોંચી રે અબે માં ચાલો રે હવે આ ગીત એને ઇંગ્લિશમાં મિક્સ કરી ગયું 3 ઇનામ કેવી રીતે ગોલ્ડન ઘર પહોંચે અબે બદલ walking slowly, walking slowly, slowly, walking slowly, slowly, walking slowly, slowly, slowly. એટલે ઓછે ઓછું ગીત હવે આ ડ્રોઈંગના ઘર આપી પૂરું પૂરું એટલે આ બીજું નામ બીજું તો હું ધ્યાન દીધું ને મને બોલે કે આવા મોટું બીજું જતા જ આવે અવડું મોટું હતું ત્યાં લેજો પછી ત્યાં જાય હવે બોલતી આવી હરિભાઈમાં ભાગ ના લીધા અમે બોલે તો મને જે 5 મિનિટ સમય આપ્યો હતો તો મારા ઘરનું વિરામ દીધું આગળનો કાર્યક્રમ અમારા ચલાવો હા બોનસ મળ્યું 5 મિનિટનું तो घणीवार बाळकों आवाज करूं को दिलदार मिले फूल मिले किसी को फूलों का हार मिले यार मिले किसी को यार मिले मगर हर वक्त रिजल्ट उसको सारे जाना अद्भुत નથડી તો વાણી કાના જડી હોય તો આ કાના જડી હોય તો આ રાસ રે રમતા મારી નથડી ખોવાણી. આટલી સરસ મજાની નથ પહેરીને ગોપીઓ આવી છે એટલે 100% કાનુડાને બધા જ એ રીતે પણ આવે છે એની તબિયત સાથ નથી પણ દરેકનો પાર્ટ લીધો છે. એક વખત આપણે દીપિકા મેમને તાળીઓ બજાવી એક્સિડન્ટ થયું છે તો પણ આવે છે. બોલો ગજબ છે. મારા જેવી તો તાવ આવે તો શું છે. દરેક જજોને ટાઈમ આપશું. ફટાફટ ચેન્જ કરી લેજો અને પોસિબલ હોય તો પહેરીને ઊભા ઊભા જ છે.